ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાયા છે ત્યારે વન વિભાગ દ્વારા ગીર જંગલના આસપાસના 500 જેટલા પાણીના પોઈન્ટમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે। ઉનાળાનું આગમન થતાની સાથે જ કાળઝાળ ગરમી। જંગલમાં કુદરતી પાણીના સ્ત્રોત ગરમીથી સુકાઈ રહ્યા છે। પાણી સુકાઈ જતા વન વિભાગે કામગીરી હાથ ધરી। ગીર જંગલના 500 જેટલા પાણીના પોઈન્ટ બનાવ્યા। પશુઓ હેરાન ન થાય તે હેતુથી કામગીરી હાથ ધરવામાં આવી। ગીરના જંગલમાં સિંહ સહિતના અન્ય વન પ્રાણીઓનો વસવાટ છે અને ત્યારે ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ કુદરતી નદીઓમાંથી વહેતું પાણી સુકાઈ જવાથી વન વિભાગે તૈયારીઓ કરી છે। ગીર સહિતના જંગલ વિસ્તારોમાં રહેલા પાણીના 500 જેટલા પોઈન્ટમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે કોઈ સમસ્યા ન સર્જાય તે હેતુથી વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી। આગામી વરસાદ ન આવે ત્યાં સુધી આ પાણીના પોઈન્ટ ભરવાની કામગીરી યથાવત રાખવામાં આવશે। ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, કઈ રીતે પાણીની વ્યવસ્થા જંગલ જે ઉનાળાના ઋતુ શરૂ થઈ ગયા છે હમણાં આપણે, તો એટલા માટે જનરલી જાન્યુઆરી પછી થી લઈને ફેબ્રુઆરી માર્ચ જ્યાં જે જગ્યામાં પાણીની જરૂરિયાત હોય ત્યાંથી આપણા આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ જે છે એ આપણા ભરવા ચાલુ કરે છે। અને ગીરમાં આપણે જોઈએ તો લગભગ આપણા 500 પોઈન્ટ્સ છે, તો જેની અંદર આપણા જરૂરિયાત મુજબ જાન્યુઆરીથી ચાલુ કરે છે અને હમણાં તો લગભગ દરેક પોઈન્ટમાં પાણીની જરૂરિયાત પડે છે, તો એટલા માટે દરેક પોઈન્ટમાં આપણા પાણીના ચાલુ થઈ ગયા છે। અને આ સતત આપણા જ્યારે સુધી વરસાદ વ્યવસ્થિત રીતે શરૂ ના થઈ જાય ત્યારે સુધી ચાલુ રહેશે। જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા જુદી જુદી રીતે પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે, જેમાં 2 થી 3 રીતે આ પોઈન્ટ ભરવામાં આવે છે। પ્રથમ સોલાર મારફતે પાણીના પોઈન્ટમાં ઓટોમેટિકલી પાણી ભરાઈ જાય છે અને બીજી તરફ હાથ ડંકી મારફત અને પવનચક્કી પાણીના ટેન્કરોથી પાણીના પોઈન્ટ ભરવાનું શરૂ કરાયું છે। સાથે જીવજંતુઓ માટે પણ પાણીની વ્યવસ્થા માટે કુંડી મૂકવામાં આવી છે। પાણીની કુંડી ફરતે ગુણિયા જીવજંતુઓ માટે રાખવામાં આવે છે, જેથી જીવજંતુ તેમાંથી પાણી પી શકે। આમ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને પાણી મળી રહે તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને સિંહ સહિતના વન્ય પ્રાણીઓને પીવાના પાણીની પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।